હરિઓમ સંતો મિત્રો, એક સંતોકાનંદ સાહેબ ની વાણી છે. એક કડી બોલું. એ પાય લાગુ એને ઘડી જે ઘડી, મારા સદગુરુ મળ્યા મને ખબર પડી. ભેદ બતાવ્યા આ માયલા શેરની ખબર પડી. જો તો ખરા મિત્રો, સંતો શું કહે છે કે જોગ જુગતીના ભેદ બતાવ્યા, માયલા શેરની ખબર પડી, મારા સદગુરુ મળ્યા પછી મને આ ખબર પડી. પછી બીજી આગલી પંક્તિમાં એમ કે નાભીથી નીરખીને તરવેણીએ સડી, નાભીથી નીરખી અને પછી તરવેણી સડી, સુરતા જઈને શબ્દમાં મળી. પછી કે સુરતા જઈને શબ્દમાં મળી કે ગગને સડીને ગમ પડી, ગગને સડી પછી ગમ પડી, અનહદ નાદમાં જઈને ભળી, મારા સદગુરુ મળ્યા પછી ખબર પડી. પછી નાદ તો જઈને સ્વરૂપમાં સમાય. હું કીધું કે નાદ જઈને સ્વરૂપમાં સમાય, નાદ જઈને સ્વરૂપમાં સમાય. જલમ મરણની તૂટી કડી, નાદ જઈને સ્વરૂપમાં સમાય કે જલમ મરણની પછી તૂટી કડી, મારા સદગુરુ મળ્યા મને ખબર પડી. કે દાસ સંતોક તો પૂરણ પદ પાય, લહેર તો સાગરમાં જઈને ભળી. દાસ સંતોક પૂરણ પદ પાય, લહેર તો સાગરમાં જઈને મળી, મારા સદગુરુ મળ્યા મને ખબર પડી. પાય લાગુ એને ઘડીએ ઘડી, મારા સદગુરુ મળ્યા મને ખબર પડી. મિત્રો, સંતોના શબ્દ આપણે થોડોક સમજાય નહીં, પણ આપણે આમાં રહેતા હોઈ તો આપણને થોડોક આનંદ થાય, થોડુંક જ્ઞાન થાય, અને અનુભવ સંતોનો છે એવો તો આપણને ન થાય. પણ મહેનત કરો તો એની દયા હશે, આ સંતોની દયા હશે તો બધું થાય. મિત્રો, તો એના શરણ, એની સેવા, એનો સત્સંગ, મિત્રો એની સેવા ખોટું. આ બધા સંતોને મેકી દીધા છે ને, એમાં આ બધા ઓલું થાય. કારણ કે જે પહેલાના રાજા મહારાજા એ પણ સંતોને આગળ રાખીને કામ કરતા, પૂછતા. ઇતિહાસો છે, તમે બધા જાણો છો, મારે કોઈ કહેવાની જરૂર નથી. રામાયણમાં જોવો તો સંતોને રાખ્યા છે, મહાભારતમાં જોવો તો બધા સંતોને વિદ્યા જ સંતો જ ભણાવતા, બધું સંતો જ આપતા. અત્યારે સંતોને હાવ મેકી દીધા, કાંઈ નહીં. એમાં આપણે આ બધું આ ધણીંગા આ બધું થાય છે એનું કારણ એ છે, સંતોને હાવ મેકી દીધા છે. તો મિત્રો, જ્યાં સુધી સંતોનો, એટલે કીધું ને, સંતોનો સમાગમ, મારે આત્મરાજાનો આધાર સંતોનો સમાગમ, એવું કરજો. હરિઓમ મિત્રો, મારા વિડીયોને શેર કરજો, ફોલો કરજો, આનંદ કરજો.